જૂનાગઢમાં આપનો ઉમેદવાર દારૂ સાથે ઝડપાયો। નિલેશ માલમ પાસેથી મળી આવ્યો દારૂનો જથ્થો। જૂનાગઢ એલસીબીએ દારૂની 96 બોટલ કબજે કરી। નિલેશ માલમ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપના ઉમેદવાર। માંગરોળની ઓસા બેઠકથી છે આપના ઉમેદવાર। નિલેશ માલમ પાસેથી મળી આવ્યો દારૂનો જથ્થો। 96 બોટલ દારૂની કબજે કરવામાં આવે તેમની પાસેથી। એક બાજુ ચૂંટણીનો માહોલ, ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, બીજી બાજુ દારૂનો જથ્થો ઉમેદવાર પાસેથી ઝડપાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જૂનાગઢ એલસીબીએ દારૂની 96 બોટલ નિલેશ માલમ પાસેથી કબજે કરી। નિલેશ માલમ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપના ઉમેદવાર છે અને માંગરોળની ઓસા બેઠકથી આપના ઉમેદવાર છે। આ વિશે વધુ માહિતી આપવા જૂનાગઢથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। શું કહેવું છે આ બાબતે નિલેશ માલમનું અને આપનું શું કહેવું છે જ્યારે ઉમેદવાર 96 બોટલ સાથે ઝડપાયા છે? જી ચોક્કસથી જણાવી દઉં કે આપના જે ઉમેદવાર છે એમાં પણ જે ઓસા ખેડ એટલે કે માંગરોળ તાલુકાની જે ઓસા ખેડની સીટ છે ત્યાંના જે ઉમેદવાર છે આપના તે દારૂ સાથે પકડાયા છે। એલસીબીની રેડ દરમિયાન 96 બોટલ નંગ દારૂ એમની પાસેથી મળી આવ્યો છે। મહત્વનું એ છે કે જે આપનો ઉમેદવાર છે એ જ્યારે બુટલેગર નીકળે છે ત્યારે ઘણી બધી રાજકીય ચર્ચાઓ થઈ રહી છે અને હાલ વાતાવરણ ગરમાયું છે। માંગરોળ જે ઓસા પંથક છે એના બેઠકના જ ઉમેદવાર છે અને જે આપના ઉમેદવાર દારૂ સાથે પકડાયા છે જેને લઈને વિપક્ષ પણ અત્યારે આક્ષેપ કરી રહ્યો છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। જૂનાગઢમાં આપનો ઉમેદવાર દારૂ સાથે ઝડપાઈ આવ્યો છે। એલસીબીએ તેની પાસેથી 96 બોટલ દારૂની કબજે કરી છે। નિલેશ માલમ જેની પાસેથી 96 બોટલ દારૂની કબજે કરવામાં આવી। નિલેશ માલમ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપનો ઉમેદવાર છે। માંગરોળની ઓસા બેઠકથી આપનો ઉમેદવાર છે નિલેશ માલમ જેની પાસેથી 96 બોટલ દારૂની કબજે કરાઈ છે।